જય શ્રી કૃષ્ણ બધાને. 8મો અધ્યાય, પહેલો સ્કંદ, તેમનો 8મો અધ્યાય. ગર્ભમાં પરીક્ષિતનું રક્ષણ, કુંતીએ કરેલી ભગવાનની સ્તુતિ અને યુધિષ્ઠિરનો શોક. સુતજી કહે છે, ત્યારબાદ પાંડવો જલાજલીના ઈચ્છુક મૃત સ્વજનોનું તર્પણ કરવા માટે સ્ત્રીઓને આગળ કરી અને શ્રી કૃષ્ણની સાથે ગંગા કિનારે ગયા. ત્યારે તે બધાએ મૃતકોને જલાંજલિ આપી અને તેમના ગુણોનું સ્મરણ કરી ઘણો વિલાપ કર્યો. ત્યાર પછી ભગવાનના ચરણ કમળની ધૂળથી પવિત્ર ગંગાજળમાં પુનઃ સ્નાન કર્યું. ત્યાં પોતાના ભાઈઓ સમેત કુરુપતિ મહારાજ યુધિષ્ઠિર, ધૃતરાષ્ટ્ર પુત્ર શોક વિહવળ, ગાંધારી, કુંતી, દ્રૌપદી બધા બેસીને મૃત સ્વજનો માટે શોક કરવા લાગ્યા. ધૌમ્ય વગેરે મુનિઓ સહિત ભગવાન શ્રી કૃષ્ણએ તેમને સાંત્વના આપી અને સમજાવ્યા કે સંસારના બધા જ પ્રાણીઓ કાળને આધીન છે, મોતથી કોઈને કોઈ બચાવી શકતું નથી. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે અજાતશત્રુ મહારાજ યુધિષ્ઠિરને તેમનું તે રાજ્ય કે જેને ધૃતોએ છળથી છીનવી લીધું હતું પાછું અપાવ્યું, તથા દ્રૌપદીના કેશોનો સ્પર્શ કરવાથી જેમનું આયુષ્ય ક્ષીણ થઈ ગયું હતું તે દુષ્ટ રાજાનો વધ કરાવ્યો. સાથે જ યુધિષ્ઠિર પાસે ઉત્તમ સામગ્રીઓ અને પુરોહિતો વડે 3 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા. આ પ્રમાણે યુધિષ્ઠિરના પવિત્ર યશને સૌ યજ્ઞો કરનારા ઇન્દ્રના યશની જેમ બધી જ બાજુએ ફેલાવ્યો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ ત્યાંથી જવા માટે પાંડવો પાસેથી વિદાય લીધી અને વ્યાસ વગેરે બ્રાહ્મણોનો સત્કાર કર્યો. એ લોકોએ પણ ભગવાનનું ઘણું સન્માન કર્યું. ત્યાર પછી તેઓ સાત્યકી અને ઉદ્ધવ સાથે દ્વારકા જવા માટે રથ પર સવાર થયા. તે જ સમયે તેમણે જોયું કે ઉત્તરા ભય વિહવળ થઈને સામેથી દોડી આવી રહી છે. એટલે ઉત્તરાએ કહ્યું, હે દેવાધિદેવ જગદીશ્વર, આપ મહાયોગી છો, આપ મારું રક્ષણ કરો. આપના સિવાય આ લોકમાં અને અભય આપનાર અન્ય કોઈ નથી, કારણ કે અહીં બધા જ એકબીજાના મૃત્યુનું નિમિત્ત બની રહ્યા છે. હે પ્રભુ, આપ સર્વશક્તિમાન છો. આ ધધકતા લોઢાનું બાણ મારી તરફ છોડી આવી રહ્યું છે. હે સ્વામી, આ બાણ મને ભલે બાળી નાખે પણ મારા ગર્ભનો નાશ ન કરે એવી કૃપા કરો. એટલે સુતજી તરત કહે છે, ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ તેની વાત સાંભળતા જ જાણી ગયા કે અસ્વસ્થામાએ પાંડવોના વંશને નિર્બીજ કરવા માટેના બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. હે શૌનકજી, એ જ સમયે પાંડવોએ પણ જોયું કે સળગતા 5 બાણ અમારી તરફ આવી રહ્યા છે. તેથી તેમણે પણ પોતપોતાના અસ્ત્રો ઉપાડ્યા. સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના અનન્ય પ્રેમીઓ પર, શરણાગત ભક્તો પર ઘણી મોટી વિપત્તિ આવેલી જાણીને પોતાના અસ્ત્ર સુદર્શન ચક્રથી તે સ્વજનોનું રક્ષણ કર્યું. યોગેશ્વર શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન આત્મા છે. તેમણે પાંડવોની વંશ પરંપરા ચલાવવા માટે પોતાની માયાના કવચથી ઉત્તરાના ગર્ભને ઢાંકી દીધો. હે શૌનકજી, જો કે બ્રહ્માસ્ત્ર અમોઘ છે અને તેના નિવારણનો કોઈ ઉપાય જ નથી, તો પણ તે ભગવાન શ્રી કૃષ્ણના તેજની સામે આવીને શાંત થઈ ગઈ. આને કોઈ આશ્ચર્યની વાત ન માનવી જોઈએ, કારણ કે ભગવાન તો સર્વાશ્ચર્ય પૂર્ણ છે. તેઓ જ પોતાની નિજ શક્તિ માયાથી સ્વયં જન્મ હોવા છતાં પણ આ સંસારનું સર્જન, રક્ષણ અને સંહાર કરે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ જવા લાગ્યા ત્યારે બ્રહ્માસ્ત્રની જવાળાથી મુક્ત પોતાના પુત્રો અને દ્રૌપદી સહિત સતી કુંતીએ ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રમાણે સ્તુતિ કરી. કુંતીએ કહ્યું, આ સમસ્ત જીવોની બહાર અને અંદર એકરસ સ્થિત છો તો પણ ઇન્દ્રિયો અને વૃત્તિઓથી જોઈ શકાતા નથી, કારણ કે આપ પ્રકૃતિ પણ આદિ પુરુષ પરમેશ્વર છો. હું આપને નમસ્કાર કરું છું. ઇન્દ્રિયો વડે જે કંઈ જાણવામાં આવે છે એના મૂળમાં આપ વિદ્યમાન રહો છો અને પોતાની જ માયાના પડદાથી પોતાને ઢાંકેલા રાખો છો. હું અબુધ નારી, આપ અવિનાશી પુરુષોત્તમને ભલા કેવી રીતે જાણી શકું? જેમ કે મૂળ લોકો બીજો વેશ ધારણ કરેલા નટને પ્રત્યક્ષ જોઈને પણ ઓળખી શકતા નથી, તેવી જ રીતે આપ દેખાવા છતાં દેખાતા નથી. આપ શુદ્ધ હૃદયના વિચારશીલ જીવનમુક્ત પરમહંસોના હૃદયમાં પોતાના પ્રેમથી મૂર્તિનું સર્જન કરવા માટે અવતર્યા છો. પછી અમે અલ્પ બુદ્ધિની સ્ત્રીઓ આપને કેવી રીતે ઓળખી શકીએ? આપ શ્રી કૃષ્ણ, વાસુદેવ, દેવકીનંદન, નંદ ગોપના લાડકા
લાલ ગોવિંદને અમારા વારંવાર પ્રણામ છે. જેમની નાભીમાંથી બ્રહ્માનું જન્મસ્થાન કમળ પ્રગટ થયું છે, તેઓ સુંદર પંકજ માળા ધારણ કરે છે. જેમના નેત્રો પંકજ જેવા વિશાળ અને કોમળ છે, જેમના ચરણ કમળમાં કમળનું ચિહ્ન છે, એવા હે શ્રી કૃષ્ણ, આપને મારા વારંવાર નમસ્કાર છે. હે ઋષિકેશ, જેમ આપે દુષ્ટ કંસ વડે કેદ કરાયેલી અને ચિરકાળથી શોકગ્રસ્ત દેવકીનું રક્ષણ કર્યું છે, તેવી જ રીતે પુત્રો સહિત મારું પણ વિપત્તિઓમાંથી વારંવાર રક્ષણ કર્યું છે. આપ જ અમારા સ્વામી છો, આપ સર્વશક્તિમાન છો. શ્રી કૃષ્ણ કેટલું ગણાવ્યું. વિષમાંથી, લાક્ષાગૃહની ભયાનક આગમાંથી, હિડંબ વગેરે રાક્ષસોની નજરમાંથી, દુષ્ટોની દૂત સભામાંથી, વનવાસની વિપત્તિઓમાંથી અને અનેક વારના યુદ્ધોમાં અનેક મહારથીઓના શાસ્ત્રોમાંથી અને હમણાં આ અસ્વસ્થામાના બ્રહ્માસ્ત્રમાંથી પણ આપે જ મારું રક્ષણ કર્યું છે. હે જગદગુરુ, અમારા જીવનમાં હંમેશા ડગલે ને પગલે વિપત્તિઓ આવતી રહો, કારણ કે વિપત્તિઓમાં જ નિશ્ચિતપણે આપના દર્શન થતા રહે છે અને આપના દર્શન થવાથી પણ જન્મ મૃત્યુના ચક્રાવામાં આવવું પડતું નથી. ઉચ્ચ કુળમાં જન્મ, ઐશ્વર્ય, વિદ્યા અને સંપત્તિને કારણે જેનું ઘમંડ વધી જાય છે, તે મનુષ્ય આપનું નામ પણ નથી લઈ શકતો, કારણ કે આપ તો એવા લોકોના દર્શન આપો છો કે જેઓ અંકિંચન છે. આપ નિર્ધનોનું પરમ ધન છો. માયાનો પ્રપંચ આપનો સ્પર્શ પણ નથી કરી શકતો. આપ પોતે જ પોતાનામાં વિહાર કરનારા પરમ શાંત સ્વરૂપ છો. આપ જ કેવલ્ય મોક્ષના અધિપતિ છો. આપને હું વારંવાર નમસ્કાર કરું છું. હું આપને અનાદિ અનંત સર્વવ્યાપક સર્વનિયંતા કાળરૂપ પરમેશ્વર સમજું છું. આપ સંસારના સમસ્ત પ્રાણીઓમાં આપ સમાન રૂપે વિચરી રહ્યા છો, છતાં લોકો પરસ્પર કલહ કરી રહ્યા છે. તે શા માટે? ખરી રીતે તો કલહ આપની સાથે જ છે અને તે આપનું સ્વરૂપ જ છે, કારણ કે આપના સિવાય કંઈ જ છે જ નહીં. હે ભગવાન, આપ જ્યારે મનુષ્યોના જેવી લીલા કરો છો ત્યારે આપ શું કરવા ઈચ્છો છો એ કોઈ જાણતું નથી. આપ કદી કોઈની પ્રિય અને નથી અપ્રિય. આપની બાબતમાં લોકોની બુદ્ધિ જ વિષમ રહેતી હોય છે. આપ વિશ્વના આત્મા છો, વિશ્વરૂપ છો. નથી તો આપ જન્મ લેતા કે નથી તો કર્મ પણ કરતા. તેમ છતાં પશુ, પક્ષી, મનુષ્ય, ઋષિ, જળચર વગેરેમાં આપ જન્મ લો છો અને તે યોનિઓને અનુરૂપ દિવ્ય કર્મો પણ કરો છો. આપ આપની લીલા માત્ર છો. જ્યારે બાળપણમાં આપે મહીની માટલી ફોડીને યશોદા માતાને ખીજવ્યા હતા અને એમણે આપને બાંધવા માટે હાથમાં દોરડું દીધું હતું, ત્યારે આપની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા હતા. કાજળ ગાલો પર રેલાઈ રહ્યું હતું, નેત્ર ચંચળ થઈ રહ્યા હતા અને ભયની ભાવનાથી આપે પોતાનું મુખ નીચું નમાવી દીધું હતું. આપની તે દશાનું લીલા છબીનું ધ્યાન કરીને હું મોહિત થઈ જાઉં છું. ભલા જેનાથી ભય પણ ભય પામે છે તેની આ દશા? આ જન્મમાં હોવા છતાં પણ, અજન્મા હોવા છતાં પણ આપે જન્મ શા માટે લીધો એનું કારણ બતાવતા કોઈ મહાપુરુષો એમ કહે છે કે જેમ મલાયચલની કીર્તિનો વિસ્તાર કરવા માટે તેમાં ચંદન પ્રગટ થાય છે, તે જ રીતે પોતાના પ્રિય ભક્ત પુણ્ય શ્લોક રાજા યદુની કીર્તિનો વિસ્તાર કરવા માટે જ આપે એમના વંશમાં અવતાર લીધો છે. બીજા લોકો એમ કહે છે કે વસુદેવ અને દેવકીએ પૂર્વજન્મમાં, એટલે કે સુતપા અને પૃષ્ણિ રૂપે આપની પાસે આ જ વરદાન મેળવ્યું હતું. તેથી આપ અજન્મ હોવા છતાં પણ જગતના કલ્યાણ માટે અને દૈત્યોના નાશ માટે તેમના પુત્ર બન્યા છો. બીજા કેટલાક લોકો એમ કહે છે કે પૃથ્વી દૈત્યોના અત્યંત ભારથી સમુદ્રમાં ડૂબતી નાવની જેમ ડગમગતી હતી, પીડિત થઈ રહી હતી, ત્યારે બ્રહ્માની પ્રાર્થનાથી જ તેનો ભાર ઉતારવા માટે જ આ પ્રગટ થયા છો. કોઈ મહાપુરુષો એમ પણ કહે છે કે જે લોકો આ સંસારમાં અજ્ઞાન, કામના અને કર્મોના બંધનથી જકડાઈને પીડિત થઈ રહ્યા છે, તે લોકો માટે શ્રવણ અને સ્મરણ કરવા યોગ્ય લીલા કરવાના વિચારથી જ આપે અવતાર લીધો છે. ભક્તજનો આપના ચરિત્રનું વારંવાર શ્રવણ, ગાન, કીર્તિ અને સ્મરણ કરીને આનંદિત થતા રહે છે. તેઓ જ તત્કાળ આપના તે ચરણ કમળોનું દર્શન કરવા પામે છે કે જે જન્મ મૃત્યુના પ્રવાહને હંમેશ માટે રોકી દે છે. હે ભક્ત વાંછા કલ્પતરુ પ્રભુ, શું હવે આપ પોતાના આશ્રિત અને સંબંધી એવા અમને છોડીને જવા ઈચ્છો છો? આપ જાણો છો કે આપના ચરણ કમળો સિવાય અમને અન્ય કોઈનો સહારો નથી.
પૃથ્વીના રાજાઓના તો અમે આમે વિરોધી થઈ ગયા છે. ઇન્દ્રિયોના દેવતાઓના વિના ઇન્દ્રિયોનું શું મહત્વ છે? તેવી જ રીતે આપના વિના યદુવંશીઓના અને અમારા પુત્રો પાંડવોના નામ અને રૂપનું અસ્તિત્વ જ ક્યાં રહે છે? હે ગદાધર, આપના વિલક્ષણ ચરણ ચિહ્નોથી ચિહિત આ કુરુજાંગલ દેશની ભૂમિ આજે જેવી શોભી રહી છે તેવી જ આપના ચાલ્યા ગયા પછી શોભશે નહીં. આપની દૃષ્ટિના પ્રભાવથી જ આ દેશ પાકેલી ફસલથી તથા વેલી વૃક્ષોથી સમૃદ્ધ છે. આ વન, પર્વત, નદી, સમુદ્ર પણ આપના દ્રષ્ટિ પ્રભાવે જ વૃદ્ધિ પામી રહ્યા છે. આપ વિશ્વના સામી છો, વિશ્વની આત્મા છો અને વિશ્વરૂપ છો. યદુવંશીઓના અને પાંડવોમાં મારી મમતા થઈ ગઈ છે. આપ કૃપા કરીને સ્વજનોની સાથે જોડેલા આ દ્રઢ સ્નેહ પાશને કાપી નાખો. હે શ્રી કૃષ્ણ, જેમ ગંગાની અખંડ ધારા સમુદ્રમાં પડતી રહે છે તેવી રીતે મારી બુદ્ધિ અન્ય કોઈ તરફ ન જતા નિરંતર આપનામાં જ પોરોવાયેલી રહે. હે શ્રી કૃષ્ણ, અર્જુનના પ્રિય સખા યદુવંશ શિરોમણી, આપ પૃથ્વીના ભારરૂપ રાજવેશધારી દૈત્યોને બાળવા અગ્નિરૂપ છો. આપની શક્તિ અનંત છે. હે ગોવિંદ, આપનો આ અવતાર ગાય, બ્રાહ્મણ અને દેવતાઓનું દુઃખ દૂર કરવા માટે જ છે. હે યોગેશ્વર, ચરાચરના ગુરુ ભગવાન, હું આપને નમસ્કાર કરું છું. સૂચિ કહે છે, આ પ્રમાણે કુંતીએ પણ ઘણા મધુર શબ્દોમાં ભગવાનની અધિકાંશ લીલાઓનું વર્ણન કરતા તેમની સ્તુતિ કરી. સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની માયાથી તેમને મોહિત કરતા મંદ મંદ સ્મિત કર્યું. તેમણે કુંતીજીને કહ્યું, મારું સારું, ઠીક છે. અને ત્યારથી જ તેમણે હસ્તિનાપુર રાજમહેલમાં પ્રવેશ કર્યો અને કુંતી વગેરે સ્ત્રીઓ પાસેથી વિદાય લઈને જ્યારે જવા નીકળ્યા ત્યારે રાજા યુધિષ્ઠિરે ખૂબ પ્રેમપૂર્વક તેમને રોકી લીધા. રાજા યુધિષ્ઠિરને પોતાના ભાઈ બંધુઓના માર્યા જવાનો ભારે શોખ થઈ રહ્યો હતો. ભગવાનની લીલાનો મર્મ જાણનાર વ્યાસ વગેરે મહર્ષિઓએ અને અદ્ભુત ચરિત્ર કરનાર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પણ અનેક ઇતિહાસો કહીને એમને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેમને સાંત્વના મળી નહીં, તેમનો શોક દૂર થયો નહીં. હે શૌનકાદિ ઋષિઓ, પોતાના સ્વજનોમાં વધથી ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિરને મોટી ચિંતા થઈ. તેઓ અવિવેક યુક્ત ચિત્તે સ્નેહ મોહવશ થઈને કહેવા લાગે, અરે મુજ દુરાત્માના હૃદયમાં બદ્ધમૂલ થયેલું આ અજ્ઞાન તો જુઓ. મેં શિયાળ, કૂતરાના આહાર એવા અનાત્મા શરીર માટે અનેક અક્ષોહિણી સેનાનો નાશ કર્યો. મેં બાળકો, બ્રાહ્મણો, સંબંધીઓ, મિત્રો, કાકા, ભાઈ, બંધુઓ અને ગુરુજનોનો દ્રોહ કર્યો છે. કરોડો વર્ષ પણ નરકમાંથી મારો છુટકારો થઈ શકશે નહીં. જોકે શાસ્ત્રનું વચન છે કે રાજા જો પ્રજાનું પાલન કરવા માટે ધર્મયુદ્ધમાં શસ્ત્રોને મારે તો તેને પાપ લાગતો નથી, તો પણ તેનાથી મને સંતોષ નથી. મારા વડે માર્યા ગયેલાઓની સ્ત્રીઓ, બંધુઓનો મેં દ્રોહ કર્યો છે. તેમાંથી ગમે તેટલા યજ્ઞ યગાદી કર્મો કરીને પણ છૂટી શકું એમ નથી. જેમ કાદવમાંથી ગંદા જળને સ્વચ્છ કરી શકાતું નથી, મદિરાથી મદિરાની અપવિત્રતાને મિટાવી શકાતી નથી, તે જ રીતે એક પણ પ્રાણીની હત્યાનું પ્રાયશ્ચિત અનેક યજ્ઞો વડે કરી શકાતું નથી. તો પછી અક્ષોહિણી સેના હણાય અને એનું પ્રાયશ્ચિત કઈ રીતે થાય? ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરુષ પુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંદે કુંતી સ્તુતિ યુધિષ્ઠિરાનુતાપો નામષ્ટોમા અધ્યાય. પહેલા સ્કંદ અંતર્ગત કુંતી સ્તુતિ યુધિષ્ઠિરાનુતાપ નામનો 8મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ બધાને.